આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી। કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો જામનગર, મોરબી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ વરસી શકે છે ભારે વરસાદ। ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળોએ વરસી શકે છે ભારે વરસાદ। બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં વરસી શકે છે ભારે વરસાદ। દક્ષિણ ગુજરાતના 2 જિલ્લામાં આજે વરસાદનું હવામાન વિભાગે વ્યક્ત કર્યું યલો એલર્ટ। નવસારી અને વલસાડમાં વરસી શકે છે ભારે વરસાદ। સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી, તો પ્રવાસન સ્થળ દીવમાં વરસી શકે છે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ। સાર્વત્રિક વરસાદ વરસ્યો। મહીસાગર જિલ્લામાં સૌથી વધુ લુણાવાડા તાલુકામાં 7 ઇંચ, તો સંતરામપુરમાં 5.5 ઇંચ વરસાદ। વીરપુર, ખાનપુર, કડાણા અને બાલાસિનોરમાં પણ મેઘરાજાએ વરસાવ્યું હેત। ભારે વરસાદથી 15 વીજપોલ ધરાશાયી। સાર્વત્રિક વરસાદથી પાલનપુરના અનેક વિસ્તારોમાં ભરાયા હતા પાણી। મલાણા પાટિયા પાસે પાણી ભરાતા 10 ગામના લોકોને 20 કિલોમીટરનો પડ્યો ફેરો। અનેક વખત રજૂઆત છતાં કોઈ કામગીરી ન થતા લોકોમાં આક્રોશ। સાબરકાંઠા જિલ્લાને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે હાથમતી નદી બની જીવંત। નદીમાં નીર આવતા સ્થાનિક લોકો જોવા ઉમટ્યા। મહેતાપુરા અને ન્યાય મંદિરને જોડતા ડીપ પરથી વહ્યું પાણી, તો વિજયનગરની હરણાવ નદીમાં પણ આવ્યા નવા નીર। ધોધમાર વરસાદથી બનાસકાંઠા જિલ્લાની નદીઓમાં નવા નીર। પાલનપુરના વેડંચા ગામ પાસેથી પસાર થતી લડબી નદીમાં પાણીની આવક, ખેડૂતોમાં ખુશીનો માહોલ। ધોધમાર વરસાદથી વલસાડની નદીઓ બની તોફાની। પારડીમાં અરનાલા પાટી ગામના કોઝવે પર ફરી વળ્યા કોલક નદીના પાણી। સલામતીના ભાગરૂપે કોઝવે કરાયો બંધ, બંને ગામ વચ્ચેનો સંપર્ક કપાયો। નદીમાં ફસાયેલા યુવકનું દિલધડક રેસ્ક્યુ કરાયું। વલસાડના કપરાડામાં કોલક નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો હતો યુવક। સ્થાનિકોએ જીવ જોખમમાં મૂકી દોરડાની મદદથી યુવકને સુરક્ષિત રીતે કાઢ્યો બહાર। મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। અમદાવાદ શહેરમાં એસજી હાઈવે, સેટેલાઇટ, વેજલપુર, મકરબા અને જજીસ બંગલો રોડ સહિતના વિસ્તારમાં વરસાદ। અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો વરસી ચૂક્યો છે 38% વરસાદ। વરસાદને લઈ ગટરના પાણી સર્વિસ રોડ પર ભરાયા। અમદાવાદ શહેરના ક્રાઉન પ્લાઝા પાસે વેજલપુરથી મકરબા જતા પોલીસ હેડક્વાર્ટરની બહાર રસ્તા પર પાણી ભરાયા હતા। મહાનગરપાલિકાએ કરેલી પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા। રાજ્યના 206 પૈકી 75 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર। 90% વધુ ભરાયેલા 52 જળાશયો હાઈ એલર્ટ, 80 થી 90% ભરાયેલા 11 જળાશયો એલર્ટ, તો 70 થી 80% ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર। રાજ્યના 207 પૈકી 45 જળાશયો થયા છલોછલ। સૌરાષ્ટ્રના 35, કચ્છના 6, તો દક્ષિણ ગુજરાતના 4 જળાશયો સંપૂર્ણ ભરાયા। કુલ 207 જળાશયોમાં હાલ 49.50% જળસંગ્રહ। દેશમાં પૂર્વથી પશ્ચિમ સુધી મધ્યમથી ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી। કર્ણાટક, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસી શકે છે ભારે વરસાદ, તો જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડની સાથે સિક્કિમ અને આસામમાં ભારે વરસાદનું એલર્ટ। મધ્યપ્રદેશના બુરહાનપુરમાં તાપ્તી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા કેટલાક ગામો થયા સંપર્ક વિહોણા। બેતુલના પારસડોહ ડેમમાંથી પાણી છોડાતા વધ્યું તાપ્તી નદીનું જળસ્તર। મધ્યપ્રદેશના રાજગઢમાં મોહનપુરા ડેમના 17 પૈકી 8 દરવાજા ખોલી નદીમાં છોડાયો 1146 ક્યુસેક પાણી। ભારે વરસાદથી ડેમનું જળસ્તર વધતા સ્થાનિક પ્રશાસને નીચાણવાળા વિસ્તારોને કર્યા એલર્ટ। ભારે વરસાદથી મધ્યપ્રદેશના જળાશયોની વધી જળ સપાટી। લલિતપુરના રાજઘાટ ડેમના 8 દરવાજા ખોલી છોડાયું 84,720 ક્યુસેક પાણી। બેતવા નદીનું જળસ્તર વધતા રાજઘાટ ડેમની જળ સપાટી પહોંચી ખતરાના નિશાન પર। મધ્યપ્રદેશના માંદસોરમાં રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા ફસાઈ બસ। પાણી ઓછું હોવાથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કઢાયા। ભારે વરસાદનું આજે હવામાન વિભાગે જાહેર કર્યું છે એલર્ટ। મધ્યપ્રદેશના ખંડવામાં ભારે વરસાદ વચ્ચે અંડરપાસમાં ફસાઈ કાર।
જેસીબીની મદદથી કારને કઢાઈ બહાર. ભારે વરસાદથી ખંડવાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને પડી હાલાકી. ભારે વરસાદથી મુંબઈ નાસિક હાઈવે પર લાંબો ટ્રાફિક જામ. રસ્તા પર મોટા ખાડા અને પાણી ભરાતા સર્જાયો ટ્રાફિક જામ. ભીવંડી થાણે બાયપાસ રોડ ઉપર 8 લેનનું ચાલી રહ્યું છે કામ. જમ્મુ શ્રીનગર લેહ હાઈવે પર ભારે વરસાદ અને પૂરનો પ્રકોપ. શ્રીનગર લેહથી 135 કિલોમીટર પશ્ચિમમાં લામાયુરુમાં અચાનક પૂરથી ચારે તરફ તબાહી. હિમાચલ પ્રદેશના કાંગડામાં મોડી રાત્રે વરસ્યો મુશળધાર વરસાદ. ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. હવામાન વિભાગે ભારે વરસાદનું આજે પણ જાહેર કર્યું છે એલર્ટ. હિમાચલ પ્રદેશના સોલનમાં ભૂસ્ખલનથી ભારે નુકસાન. ચંદીગઢ શિમલા હાઈવે પર ભૂસ્ખલનથી 1નું મોત, 3 ઇજાગ્રસ્ત. કેટલાક વાહનો પણ ભૂસ્ખલનની ઝપેટમાં આવતા થયા ક્ષતિગ્રસ્ત. કર્ણાટકના બેલગાવીમાં પૂરથી જનજીવન પ્રભાવિત. હિડકલ બેરેજમાંથી 1,64,000 ક્યુસેક પાણી છોડાતા સ્થાનિક પ્રશાસને નીચાણવાળા વિસ્તારોને કર્યા એલર્ટ. ધારાસભ્ય ગણેશ હુક્કેરીએ એનડીઆરએફની ટીમ સાથે કર્યું નિરીક્ષણ. સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કાઢી ઝાટકણી. જીપીસીબી અને એએમસી ગેરમાર્ગે દોરવાનું કરે છે કામ. ઇન્ડસ્ટ્રીનું દૂષિત પાણી આજે પણ સાબરમતીમાં છોડાય છે તેવી પણ કરી ટિપ્પણી. ઠોસ કામગીરી કરવા કરી ટકોર. શંકાસ્પદ ચાંદીપુરાથી રાજ્યમાં વધુ 3 દર્દીના મોત. અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના નોંધાયા 47 પોઝિટિવ કેસ, તો વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા 133. પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીના ઘર અને આસપાસના વિસ્તારોમાં 43,000 મકાનોમાં સર્વેલન્સની કરાઈ કામગીરી. ચાંદીપુરા કેસને લઈને દિલ્હીની એનસીડીસી ટીમે લીધી ગોધરાની મુલાકાત. પંચમહાલ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગે કરેલી કામગીરીની કરાઈ સમીક્ષા. દર્દીઓની જાણકારી પણ મેળવી. ચોમાસાની સિઝનમાં રાજ્યમાં સતત વધી રહ્યો છે મચ્છરજન્ય રોગચાળો. છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં 900થી વધુ લોકો આવ્યા ડેન્ગ્યુની ચપેટમાં. ચિકનગુનિયાના 189 તો મેલેરિયાના નોંધાયા 591 કેસ. મચ્છરજન્ય રોગથી બચવા નાગરિકો માટે આરોગ્ય વિભાગે જાહેર કરી માર્ગદર્શિકા. ચોમાસાની ઋતુમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોથી બચવા તકેદારી રાખવા આપેલ. રાજ્યમાં ટીબીના કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો. રોજના સરેરાશ 15થી વધુ વ્યક્તિઓના ટીબીની બીમારીથી મોત. છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં ટીબીના નોંધાયા 73,211 કેસ. ફી નિયમન સમિતિના 4 ઝોનના અધ્યક્ષ સભ્યની કરાઈ નિમણૂક. અમદાવાદ ઝોનના અધ્યક્ષ તરીકે નિવૃત્ત પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ હર્ષિત વોરાની નિયુક્તિ. એફઆરસીના હોદ્દેદારોની નિયુક્તિથી હવે સ્કૂલોએ કરેલી ફી વધારાની દરખાસ્ત પર થશે નિર્ણય. જૂની પેન્શન યોજનાનું અમલીકરણ કરવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. વિધાનસભા 2022ની ચૂંટણી સમયે એપ્રિલ 2005 પહેલાના કર્મચારીઓને ઓપીએસમાં સમાવવા મુદ્દે થયેલી જાહેરાતનો પત્ર જાહેર કરવા માંગ. જૂની પેન્શન યોજનાને લઈ પત્ર જાહેર કરવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની માંગ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લખ્યો પત્ર. 15 ઓગસ્ટ સુધીમાં ઓપીએસ મુદ્દે પત્ર નહીં કરવામાં આવે તો કમિટીમાં સામેલ 5 મંત્રીના નિવાસસ્થાનો ઘેરાવ કરવો અને આંદોલનની કરી ચીમકી. શિક્ષકોની બદલી કેમ્પનો કાર્યક્રમ જાહેર કરવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની માંગ. મંત્રી કુબેર ડિંડોરીને પત્ર લખી કરી રજૂઆત. જ્ઞાન સહાયકની નિમણૂકની મુદત પૂર્ણ થવાને લઈ કરાર રિન્યૂ કરવા પણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાને કરાઈ રજૂઆત. અમદાવાદ મહાનગરપાલિકાના પ્રભારી રજની પટેલે કાઉન્સિલર્સની લીધી મુલાકાત. ભાજપના 159 કોર્પોરેટર સાથે બેઠક યોજી સક્રિય રહેવા આપી સૂચના. જો કોઈના કામ ના થાય તો હોદ્દેદારોનું ધ્યાન દોરવા કર્યું સૂચન. માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી જિલ્લા પંચાયતમાં હજુ પણ કોંગ્રેસના સભ્ય તરીકે કાર્યરત. ભાજપમાં જોડાયા બાદ પણ જિલ્લા પંચાયતમાં ધરાવે છે કોંગ્રેસના સભ્યનું સ્થાન. 30 બેઠકોમાંથી ભાજપ પાસે 25 અને લાડાણીને મળી કોંગ્રેસ પાસે છે 5 બેઠક.
નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના બળવાખોર જૂથની થઈ હાર. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડનારા સામે લેવાશે શિસ્તભંગના પગલાં. સંઘના પૂર્વ પ્રમુખ મહેશ પટેલે મેન્ડેટના મુદ્દે ભાજપ પર કર્યા પ્રહાર. બોલ્યા, સહકાર વિભાગમાં મેન્ડેટ પદ્ધતિની નથી જરૂર. શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો ગીર સોમનાથના લોઢવા ગામે. મહેશ ભોડા નામના શખ્સના ગોડાઉન પર પુરવઠા વિભાગે પાડ્યા દરોડા. મોટી સંખ્યામાં ઝડપાયો બાજરી અને ઘઉંનો જથ્થો. કલેક્ટરે કડક કાર્યવાહીની આપી ચીમકી. મધ્યાહન ભોજન યોજનામાં બાળકો માટે અપાતું અનાજ સડેલું હોવાનો મહેસાણાના સરદારપુરા ગામના લોકોનો આરોપ. દાળમાં જીવાત મળી આવતા વિડીયો કર્યો વાયરલ. સતલાસણા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી રજૂઆત. ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાનો સિલસિલો અમદાવાદમાં યથાવત. મણિનગરની પુરોહિત રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ ભોજનમાંથી નીકળી ઈયળ. ઓર્ડર કરનાર ભાવેશ પટેલે એએમસીમાં કરી ઓનલાઈન ફરિયાદ. આરોગ્ય વિભાગે એકમ કર્યું સીલ. શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો બનાસકાંઠામાં અનમોલ નામની કંપનીમાંથી. ઘીનો જથ્થો જપ્ત. આરોગ્ય વિભાગે સેમ્પલ લઈ આગળની કાર્યવાહી શરૂ કરી. લાખો રૂપિયાની ખનીજ ચોરી કરતા ભૂમાફિયા ઝડપાયા. રાજકોટના જસદણના આટકોટમાં બુઢપરી નદીમાં ખાણ ખનીજ વિભાગના દરોડા. 2 ટ્રેક્ટર અને જેસીબી જપ્ત. વીજપોલમાં શોર્ટ સર્કિટ. બનાસકાંઠાના ધાનેરાના તુલસીનગરમાં યુજીવીસીએલ પર ગંભીર બેદરકારીનો સ્થાનિકોનો આરોપ. વીજપોલની આસપાસ કોઈ ના હોવાથી સદનસીબે જાનહાનિ નહીં. રાજસ્થાનથી અફીણ લાવી સુરતમાં અલગ અલગ જગ્યા પર સપ્લાય કરતા શખ્સની ખટોદરા પોલીસે કરી ધરપકડ. 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. ઓનલાઈન છેતરપિંડી કેસમાં આઠવા પોલીસે અશોક જૈનની કરી ધરપકડ. 10,000 TDS કપાતા રિટર્ન જોવા ગયેલા શિક્ષકને પોતાના નામે બેંકમાં થયેલા કરોડોના વ્યવહાર મળતા કરી હતી ફરિયાદ. ઠેકા કોફી બ્રાન્ડના માલિકને ધમકી આપનારા શખ્સની અમદાવાદ પોલીસે કરી ધરપકડ. કોન્ટ્રાક્ટ ન મળવાના કારણે ધમકી આપવાનો આરોપ. દિલ્હી વેસ્ટના અક્ષિત અરોરાને ઝડપી વધુ તપાસ શરૂ. 2 લાખની લાંચના કેસમાં સુરતમાં ખાણ ખનીજ અધિકારી નરેશ જાનીની ધરપકડ. આગોતરા જામીન ન મળતા સુરત કોર્ટમાં હાજર થવા પહેલા એસીબીએ કરી ધરપકડ. રેતી ખનન મુદ્દે પરેશાન ન કરવા નરેશ જાની વતી વચેટિયો 2 લાખની લાંચ લેતા ઝડપાયો હતો. પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને સુરેન્દ્રનગરના લીંબડીમાં સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ. વરસાદી પાણીનો નિકાલ ન થતા રહીશો પરેશાન. ગંદકીના કારણે રોગચાળો ફેલાવાનો ભય. ચીફ ઓફિસરને કરાઈ ઉગ્ર રજૂઆત. જયંતિ ભાનુશાળી હત્યા કેસની આરોપી મનીષા ગોસ્વામીને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન. ચાલુ ટ્રેનમાં પૂર્વ ધારાસભ્યની હત્યાના કેસમાં વર્ષ 2019થી જેલમાં બંધ છે મનીષા ગોસ્વામી. માધાપરના યુવકને હની ટ્રેપમાં ફસાવી મરવા મજબૂર કરવાના ગુનામાં મનીષા ગોસ્વામીને જામીન ન મળતા હજુ રહેવું પડશે જેલમાં. ભડકાઉ ભાષણના કેસમાં આરોપી મૌલાના મુફ્તી સલમાનને હાઈકોર્ટથી કોઈ રાહત નહીં. પાસાના હુકમને હટાવવાની આરોપીની અરજી કોર્ટે ફગાવી. આરોપી વતી તેના ભાઈ અને સામાજિક કાર્યકરે રજૂઆત કરી હોવાની કોર્ટે લીધી નોંધ. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીની જાહેરાત. હિંમત સેલડિયા ઉદ્યોગ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ તરીકે હસમુખ દુધાત અને નટુ પટેલના નામનું એલાન. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કરોડોની જમીન બિલ્ડરને પધરાવવાના આરોપમાં નવો વળાંક. મહાનગરપાલિકાના રેકોર્ડ મુજબ જમીન ફાળવણી યોગ્ય. મહાનગરપાલિકાના કમિશનરે યુનિવર્સિટીના કુલપતિને લખ્યો પત્ર. બિલ્ડરે જમીન પર કબજો કર્યો હોય તો યુનિવર્સિટી પુરાવા કરે રજૂ. જન્માષ્ટમી યોજાનાર મેળાની તૈયારી કરવામાં આવી પોરબંદરમાં. પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને સમિતિની કરાઈ રચના. રાજકોટ અને માધવપુરના મેળાની પેટર્ન મુજબ આયોજન કરવાની વિચારણા. શાળામાં ભણતા 30,000 બાળકો માટે જીવન કૌશલ આધારિત યોજાશે બાળમેળા. 3 ઓગસ્ટે ધોરણ 6 થી 8ના બાળકો માટે આયોજન. માટીકામ, રંગપૂરણી, હસ્તકલાની કામગીરી, ચીટકકામ, કાગળકામ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ. રાજ્યની 24 લોકસભા બેઠકોમાં ઈવીએમના મતોમાં તફાવત હોવાનો એડીઆરના રિપોર્ટમાં ખુલાસો. ભાવનગરમાં 2096, ખેડામાં 2222, પાટણમાં 1577 મતનો તફાવત, તો બારડોલીમાં 3197 અને આણંદ બેઠક પર 1337 મતોનો તફાવત. અમદાવાદ મનપાની ટ્રાન્સપોર્ટ કમિટી સમક્ષ મંજૂર માટે મૂકવામાં આવી વિવાદાસ્પદ દરખાસ્ત.
સિનિયર સિટીઝન દિવ્યાંગને ટેક્સ ભર્યાના પુરાવા બાદ વિનામૂલ્યે બસ પાસ આપવાની વિવાદાસ્પદ દરખાસ્ત. જન્માષ્ટમી નિમિત્તે અમદાવાદ ઓખા વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવાશે. 31મી તારીખથી બુકિંગ થશે શરૂ. કુલ 2 ટ્રીપથી મુસાફરોને થશે ફાયદો. ગુજરાતના 2 સાંસદ લોકસભામાં બન્યા દંડક. વલસાડથી ભાજપ સાંસદ ધવલ પટેલ અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને બનાવાયા દંડક. ભાજપે મુખ્ય દંડક અને 16 દંડકની કરી નિમણૂક. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કર્યું સન્માન. ટાટ કેડરના નિયમોનો માગણી પ્રમાણે ઠરાવ થતા શિક્ષકોએ મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગનો માન્યો આભાર. CIIના બજેટ બાદ સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રી મોદી રહેશે હાજર. વિકસિત ભારત તરફ યાત્રાની થીમ પર આયોજિત કાર્યક્રમને કરશે સંબોધિત. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આશરે 1000થી વધુ દિગ્ગજો. સંસદના બંને ગૃહમાં આજે પણ બજેટ પર ચર્ચા યથાવત. સાંજે નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં ચર્ચા પર આપી શકે છે જવાબ. નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ ઉઠાવ્યા અનેક સવાલ. હટાવવામાં આવ્યા રાહુલ ગાંધીએ લોકસભામાં આપેલા ભાષણના કેટલાક અંશ. અદાણી, અંબાણી અને ડોભાલ શબ્દ પર ઉઠાવવામાં આવ્યો હતો વાંધો. ગૃહમાં ઓવૈસીના ભાષણમાંથી પણ હટાવાયો ખરાબ ઇરાદા શબ્દ. સંસદમાં બજેટ પર ભાષણ આપતા સમયે રાહુલ ગાંધીએ દાખવ્યા હલવા સેરેમનીના પોસ્ટર. આ તસવીરમાં નથી કોઈ ઓબીસી, પછાત કે આદિવાસી અધિકારી. દેશની 73% વસ્તીને નથી મળ્યો હલવો તેવો પણ કર્યો કટાક્ષ. હલવા સેરેમનીના બહાને બજેટમાં ભાગીદારીને લઈને ભાજપ પર રાહુલના પ્રહાર. ભાજપે પણ કર્યો પલટવાર. ભાષણ સાંભળીને નાણામંત્રીએ ગૃહમાં હસતા હસતા પકડી લીધું પોતાનું માથું. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુના રાહુલ ગાંધી પર પ્રહાર. નિયમોના આધારે ચાલે છે સંસદ, પરંતુ રાહુલ ગાંધી નથી માનતા નિયમોને. આપશબ્દોનો કરે છે ઉપયોગ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાહુલ ગાંધીના ભાષણ પર ઉઠાવ્યા સવાલ. નેતા વિપક્ષ હોવાના કારણે તેઓ સંસદમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે તે નિયમોનો વિરુદ્ધ હોવાનો કર્યો દાવો. રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસના સાંસદ વેણુગોપાલે સંભાળ્યો મોરચો. પાર્ટીને રાહુલ પર ગર્વ હોવાની કરી વાત. ભાજપનો એકમાત્ર એજન્ડા રાહુલ ગાંધીની છબીને કરવી ખરાબ. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પ્રધાનમંત્રી મોદી સમક્ષ નિર્મલા સીતારમણને કેન્દ્રીય કેબિનેટમાંથી હટાવવાની કરી માંગ. આ સાથે દાવો કર્યો કે પ્રાથમિક જ્ઞાન વગર નાણામંત્રીના પદ પર કાયમ રહેવું જોખમી. મહારાષ્ટ્રમાં 288 પૈકી 100 વિધાનસભા બેઠક પર ઉમેદવાર ઉતારવાની તૈયારીમાં વ્યસ્ત એકનાથ શિંદે જૂથ. જોકે હજી મહારાષ્ટ્રમાં એનડીએમાં બેઠકની વહેંચણી મુદ્દે હજી સુધી નથી કરાયો નિર્ણય. ક્વાડ દેશ ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના વિદેશ મંત્રીઓની બેઠક બાદ ભડક્યું ચીન. એશિયા પ્રશાંત ક્ષેત્રમાં અન્ય દેશોનો વિકાસ અટકાવવાનો લગાવ્યો આરોપ. વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત ચીન સીમા વિવાદમાં કોઈ ત્રીજા પક્ષની દખલગીરીનો કર્યો ઇનકાર. બંને પાડોશી દેશે સાથે મળીને શોધવો પડશે ઉકેલ. ટેબલ ટેનિસ પ્લેયર મનિકા બત્રાએ પેરિસ ઓલિમ્પિકમાં રચ્યો ઇતિહાસ. પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી બની મનિકા. ફ્રાન્સની ખેલાડી પ્રિતિકા પાવડેને 4-0થી આપી માત. પૂર્વી ચીનમાં પૂરથી જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો. અતિભારે વરસાદ ખાબક્યા બાદ નદીના જળસ્તરમાં વધારો. નદી કિનારાના વિસ્તારોમાં રસ્તા અને મકાનો પાણીમાં ગરકાવ. ચીનના પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં એક્શનમાં રેસ્ક્યુ ટીમ. પૂરગ્રસ્ત વિસ્તારમાંથી ફસાયેલા લોકોને બચાવવા માટેનું અભિયાન યથાવત. રસ્તાઓ જળમગ્ન થયા બાદ બોટની મદદથી ફસાયેલા લોકોને પહોંચાડવામાં આવી રહ્યા છે સલામત સ્થળે. ચીનના જિયાન શહેરમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન. અત્યાર સુધીમાં 25 રસ્તાઓ બંધ થતા અવરજવર માટે લોકોને હાલાકી. હુનાન પ્રાંતમાં નદીના પાળા તૂટવાના કારણે ફસાયેલા 3000 લોકોને બચાવાયા. ચીનના હુનાન પ્રાંતમાં ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 12 લોકોના મોત.
કાટમાળમાં દબાઈ જતા 6 ઈજાગ્રસ્ત લોકોને ખસેડાયા હોસ્પિટલ. ભૂસ્ખલનના કારણે અનેક મકાનો ધરાશાયી. રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ કાટમાળમાંથી બહાર કાઢ્યા મૃતદેહ. ચીનના હુનાન પ્રાંતમાં ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 12 લોકોના મોત. કાટમાળમાં દબાઈ જતા 6 ઈજાગ્રસ્ત લોકોને ખસેડાયા હોસ્પિટલ. ભૂસ્ખલનના કારણે અનેક મકાનો ધરાશાયી. રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ કાટમાળમાંથી બહાર કાઢ્યા મૃતદેહ. અમેરિકામાં પૂર્વ ટેનેસીમાં મુશળધાર વરસાદ. રહેણાંક વિસ્તારોમાં રસ્તા પર ભરાયા પાણી. પાર્કના અંદર પાણી ભરાઈ જતા લોકોને હાલાકી. સતત 1 કલાક સુધી વરસેલા વરસાદને લઈ પૂર જેવી સ્થિતિ.